નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી પ્રથમ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એને સરળ શબ્દોમાં સમજવાના છીએ. સૌ પ્રથમ તો આપણે આ કાવ્યના કવિ નરસિંહ મહેતા એમનો થોડોક પરિચય મેળવી લઈએ. નરસિંહ મહેતા, જેને ગુજરાતી ભાષાના આદ્ય ભક્ત કવિ પણ કહેવામાં આવે છે, એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. એમની મુખ્ય કૃતિઓ કઈ કઈ છે તો કે શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ. એમના જાણીતા ભજનો વૈષ્ણવજન તો તેને રે કહીએ, જળ કમળ છાંડી જાને બાળા, જાગને જાદવા, જાગોને જશોદાના છાયા. એમની જે પદ અથવા તો જે ભજનો જે છે એમની વિશેષતાઓ કઈ કઈ હોય છે તો એના જે પદ જે લખાયેલા જે છે એની ભાષા સરળ, મધુર અને હૃદયસ્પર્શી હોય છે. ભક્તિ, પ્રેમ અને માનવતાનો પ્રચાર હોય છે. તેમની રચનાઓ આજે પણ એટલી જ લોકપ્રિય છે. આ પદનો સંદેશો શું છે અથવા તો આ પદની અંદર શું કહેવામાં આવ્યું છે તો એમાં કવિ કહે છે કે આખા બ્રહ્માંડમાં એક જ પરમાત્મા વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે, એટલે કે દરેક જીવની અંદર ઈશ્વરનો અંશ રહેલો છે. તેથી આપણા બધા પ્રત્યે પ્રેમ, સમાનતા અને માનવતાની ભાવના જે છે એ રાખવી જોઈએ. હવે આપણે પ્રથમ કાવ્ય પંક્તિઓ જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અર્થાત આ પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે આખા બ્રહ્માંડમાં એક જ પરમાત્મા શ્રી હરિનું અસ્તિત્વ છે. તે અનેક અને જુદા જુદા રૂપોમાં દેખાય છે, પરંતુ મૂળ તો એક જ છે. દરેક જીવના શરીરમાં રહેલો આત્મા અને દિવ્ય શક્તિ પણ તું જ છે, એટલે કે ઈશ્વર છે. સૂર્ય, અગ્નિ અને દરેક પ્રકાશનું મૂળ તત્વ પણ તું જ છે, એટલે કે ઈશ્વર છે. સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતા વેદોના પવિત્ર શબ્દો રૂપે પણ તું જ છે, એટલે કે ઈશ્વર જે છે એ દરેક જગ્યાએ રહેલો છે. હવે આપણે એની બીજી પંક્તિ જોઈએ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. આ કાવ્ય પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે હે પરમાત્મા, તું પવન, પાણી, ધરતી અને પર્વતોના રૂપમાં વસેલો છે. તું જ વૃક્ષો અને સમગ્ર પ્રકૃતિની અંદર ફૂલી ફલી રહ્યો છે. આ આખું આકાશ અને સૃષ્ટિ તારા અસ્તિત્વથી જ જીવંત છે. તું જ અનેક પ્રકારની સૃષ્ટિનું સર્જન કરનાર છે. દરેક જીવની અંદર તારો જ અંશ રહેલો છે. પરમ શિવ જ પોતાના અંશમાંથી આખી જીવ સૃષ્ટિનું જે છે એણે સર્જન કર્યું છે, જેથી જીવનના અનેક રંગો અને આનંદનો એ અનુભવ લઈ શકે. હવે આપણે ત્રીજી કાવ્ય પંક્તિ જોઈએ કે વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો હોયે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આ કાવ્ય પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે વેદ, શ્રુતિ અને સ્મૃતિ જેવા ધર્મગ્રંથો કહે છે કે સોનું અને તેમાંથી બનેલા કુંડળ વચ્ચે કોઈ મૂળભૂત ભેદ નથી, તફાવત નથી. આકાર અલગ અલગ હોઈ શકે, પરંતુ બંનેના મૂળ તત્વ તો એક જ છે. જેમ કે સોનામાંથી અલગ અલગ આભૂષણો બનાવવામાં આવે ત્યારે તેના નામ જે છે એના આકાર મુજબ અલગ અલગ થઈ જાય છે, પરંતુ અંતે બધાનું મૂળ સ્વરૂપમાં જોઈએ તો સોનું જ છે. એ જ રીતે સમગ્ર સૃષ્ટિમાં દેખાતા બધા જ જીવો
અને વસ્તુઓના મૂળ તત્વ એક જ છે, એટલે કે પરમાત્મા, ઈશ્વર. નામ ભલે જુદા જુદા હોય પણ તત્વ જે છે એ એક જ છે, ઈશ્વર. એના પછીની પંક્તિ જોઈએ. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. અહીં કાવ્ય પંક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે જુદા જુદા ધર્મ ગ્રંથોના અર્થોને લોકો ઘણી વખત અલગ રીતે સમજે છે. તેથી દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે જુદા જુદા દેવ અને દરેક દેવની ઉપાસના જે છે એનો માર્ગ જે છે એ સ્વીકારે છે અને તેની પૂજા કરે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ મનથી, વાણીથી અને કર્મથી એક જ પરમાત્માને સાચા હૃદયથી સ્વીકારે અને ભજે તો એ જ સાચો માર્ગ છે. કવિના મનને પણ આ જ સત્ય જે છે એ સમજાય છે. હવે આપણે છેલ્લી પંક્તિ જોઈએ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હવે આપણે આ કાવ્ય પંક્તિનો અર્થ જોઈએ. જેમ નાનકડા બીજમાં આખું વૃક્ષ છુપાયેલું હોય છે અને વૃક્ષમાં ફરીથી અસંખ્ય બીજ રહેલા હોય છે, તેમ પરમાત્મા દરેક જીવ અને દરેક વસ્તુમાં રહેલા છે. બહારથી ભલે બધું અલગ અલગ અને જુદા જુદા સ્વરૂપમાં દેખાતું હોય, પરંતુ દરેકમાં એક જ પરમાત્માનું અસ્તિત્વ રહેલું છે. નરસિંહ મહેતા કહે છે કે પરમાત્માને બહાર નહીં પરંતુ પોતાના મનમાં શોધવા જોઈએ. જો સાચા પ્રેમ, ભક્તિ અને નિષ્ઠાથી પરમાત્માની ઉપાસના કરશો તો તે તમારા હૃદયમાં પોતે જ પ્રગટ થશે. તમને આ કાવ્ય પંક્તિ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગઈ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.